ભરૂચ જિલ્લામાં પણ આખા મારા લોકસભા વિસ્તારની અંદર એક એક તાલુકાના શહેરમાં નિર્વિવાદ રીતના તાલુકા પ્રમુખો અને શહેર પ્રમુખની વરણી થઈ છે, પરંતુ ઝઘડિયામાં કંઈક કાચું કપાયું છે. ઝઘડિયામાં પ્રદેશ સમક્ષ જે રિપોર્ટ પહોંચ્યો છે એ રિપોર્ટમાં મને થોડો વાંધો છે. જે સંદીપ પટેલ જે ફૂલવાડી ગામના જે છે ડેપ્યુટી સરપંચ છે, પાર્ટીમાં એનું કોઈ જ યોગદાન નથી. આ ગામ પૂરતું છે. ઝઘડિયા એવો તાલુકો જે છે એ ઘણી બધી રીતના ઘણા પરિબળોની સામે ફાઇટ આપવું પડે છે, સંઘર્ષ કરવો પડે એવો તાલુકો છે. અને ત્યાં મજબૂત માણસ જોઈએ. અને જે પ્રકારની ઝઘડિયા તાલુકાની આખી જે વસ્તી જે છે, સૌથી વધારે આદિવાસી છે, બીજા નંબર પટેલો છે અને ક્ષત્રિયો છે. આ ત્રણ સમાજમાંથી પ્રમુખ બનાવવો જોઈતો હતો. જ્યારે સંદીપ પટેલ એ પટેલ નથી, અન્ય જ્ઞાતિમાંથી આવી જે પણ હશે, પણ આખા તાલુકાને સંભાળી શકે તેવો સક્ષમ વ્યક્તિ નથી. અને કેટલાક ધંધાકીય જે રેતી ઉદ્યોગ છે, ખાણ ખનીજ જેવા લોકો સાથે એ સંકળાયેલો છે. અને આને તો એક મોહરું બનાવ્યું છે, પણ આ લોકોએ એને પ્રોજેક્ટ કર્યો છે. અને તાલુકાના કેટલાક લોકોએ આગેવાનોએ એનો હાથો બનીને એ નામ ઉપર મૂક્યું છે. લોકસભાની ચૂંટણીમાં પણ આ સંદીપ પટેલનું ગામ જોજો, ત્યાં ભાજપને માર પડે છે. મારા 2 થી 3 કાર્યક્રમો વિસ્તારમાં થયા છે, સરકારી કાર્યક્રમો, ત્યાં પણ એમની ઉપસ્થિતિ નહોતી. એમના ગામમાં મારો કાર્યક્રમ હતો સંસદ સભ્ય તરીકે મારો પ્રવાસનો, તો મારા કાર્યક્રમ નિષ્ફળ બનાવવા માટે બધી જ પ્રકારના આ સંદીપ પટેલે પ્રયત્નો કર્યા. તો એની માનસિકતા જ ભાજપ સાથે નથી, વિચારધારા ભાજપની છે જ નથી. તો આવનારા દિવસો ઝઘડિયા જેવા તાલુકાની અંદર બધા જ લોકોને સાથે લઈને ચાલે, બધા જ વર્ગના લોકોને સાથે લઈને ચાલે. અને ભારતીય જનતા પાર્ટીની વિચારધારા, રાષ્ટ્રવાદની વિચારધારા વાળો માણસ જ ત્યાં પ્રમુખ તરીકે ચાલે. આવા ધંધાકીય રીતના સંકળાયેલો વ્યક્તિ ત્યાં પ્રમુખ નહીં ચાલે. એટલે એની સામે મેં નારાજગી વ્યક્ત કરી છે. અને જો આમાં સ્પષ્ટ કહેવું પડે, બદલે ના બદલે એ પાર્ટીનો વિષય છે, પણ મેં યોગ્ય સમયે પાર્ટીનું ધ્યાન દોરી દીધું છે કે આમની સામે મને નારાજગી, મને એકલી નારાજગી નથી, ઝઘડિયા તાલુકામાંથી ઘણા બધા લોકોએ નારાજગી વ્યક્ત કરી છે. નિરીક્ષકોની સમક્ષ રજપૂત સમાજમાંથી, પટેલ સમાજમાંથી નામો આવ્યા હતા, આદિવાસી સમાજમાંથી નામો આવ્યા હતા, એમાંથી નામ બનાવ. અને જૂના માણસો, પાર્ટીના જૂના માણસો જે તે સમયે બીટીપીની સામે અને કોંગ્રેસની સામે સંઘર્ષ કરનારા લોકોના નામો અમે આપ્યા છે, તે નામ નથી આવ્યું. અને આ એક ભલતું જ નામ આવ્યું, એની સાથે મેં નારાજગી વ્યક્ત કરી છે.